હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, જે એનસીઆરટીના નવા રિડ્યુસ કોર્સ પ્રમાણેનું છે, લેટેસ્ટ સિલેબસ પ્રમાણેનું છે. તો જેમનું સ્વાધ્યાય 9.1નો ક્વેશ્ચન નંબર 4 આજે આપણે શીખવાના છીએ. ક્વેશ્ચન નંબર 3માં તમે ખૂબ પ્રેમ સપોર્ટ આપ્યો, સરસ રીતના તમને દાખલો સમજાઈ ગયો. એવી જ રીતના ક્વેશ્ચન નંબર 4માં પણ તમને એકદમ સરસ રીતના દાખલો સમજાઈ જશે. ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે, વિડીયોને લાઇક કરવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. તો ચાલો સરસ રીતના આપણે ક્વેશ્ચન નંબર 4 ભણીએ. જોજો, ક્વેશ્ચન નંબર 4માં આપણે થિયરીમાં ઘણા બધા સૂત્રો ભણ્યા. ક્વેશ્ચન નંબર 3 કરતાં આ થોડોક અલગ ટાઈપનો દાખલો છે. દેખાય છે તમને અહીંયા ચતુષ્કોણ એટલે કે ચોરસ, બરાબર, જેમાંથી આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે, પણ ત્રિકોણનો ઉપયોગ કરીને શોધવાનું છે. તમે કહેશો સર તમે શું બોલો છો? તો થોડીક ધીરજ રાખો, હમણાં તમને સમજાઈ જશે. એકદમ કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે. જો આ એક ચતુષ્કોણ આકારનું ખેતર છે. વિકર્ણ એટલે કે વચ્ચે આમ ત્રાસો આડો લીટો કરવામાં આવે તો એને વિકર્ણ કહેવાય, અને વિકર્ણની લંબાઈ આપણને આપી દીધી છે 24 મીટર છે. ડન એટલી વસ્તુ. આગળ, અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલો લંબ 8 મીટર અને 13 મીટર છે. જો શું કહે છે કે આ બિંદુને કહેવાય શિરોબિંદુઓ, એમાંથી આ વિકર્ણને લંબ દોરવાનો છે. લંબ દોરવો એટલે કે વિકર્ણ સાથે આમ સીધો લીટો કરવાનો, એવો લીટો કરવાનો કે 90 અંશનો ત્યાં ખૂણો થાય વિકર્ણ સાથે. એવી રીતના આ શિરોબિંદુમાંથી પણ અહીંયા એવો લીટો કરવાનો કે અહીંયા 90 અંશનો ખૂણો થાય. તો આને શું કહેવાય? લંબ દોર્યો કહેવાય. અને આ આકૃતિ આપણી ટેક્સ્ટબુકમાં જ આપેલી છે, બરોબર. એમાં એકનું માપ આપણને 13 મીટર કીધું છે આ લીટાનું, અને આ લીટાનું માપ આપણને કહી દીધું છે 8 મીટર આપેલું છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે ખેતરનું ક્ષેત્રફળ શોધવું હોય તો આજુબાજુના માપ જોઈએ, બરાબર. આજુબાજુ એટલે કે આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, એના માપો જોઈએ આપણે, પણ અહીંયા આપણી પાસે માપ તો છે નહીં. તો એક વસ્તુ તમે નોટિસ કરો જોઈએ, આ આકૃતિ છે તે બે ત્રિકોણ ભેગા મળીને બનેલી છે. જોજો જોઈ, આ હું દોરું, આ પહેલું ત્રિકોણ છે કે નહીં? તમે કહેશો કે હા સર ત્રિકોણ થયું. એવી જ રીતના અહીંયા નીચે આ બીજું ત્રિકોણ, અહીંયાથી આમ કરો તો છે કે નહીં? તો કે હા. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા આવડે છે? તો કે આવડે છે. તમને યાદ ન હોય તમને યાદ કરાવી દઈશ, એનું ટેન્શન ન લેતા. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લેશું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લેશું, અને બંને ત્રિકોણના ક્ષેત્રફળનો શું કરી દેશું? આપણે સરવાળો કરી દેશું. હવે આ જે ચતુષ્કોણ છે તે ચતુષ્કોણને હું નામ આપી દઈશ. અહીંયા નામ આપી દઉં A, અહીંયા નામ આપી દઉં B, અહીંયા નામ આપી દઉં C, અને અહીંયા હું નામ આપી દઉં છું D. તો આ રીતના મેં મિત્રો અહીંયા નામ આપી દીધા છે A, B, C અને D. હવે તો કે હવે શું કરશો? હવે ચાલો ફટાફટ ક્ષેત્રફળ શોધી લઈ. એની પહેલાં મારે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર યાદ કરાવવાનું છે. તો અહીંયા છે આપણી પાસે ત્રિકોણ. ત્રિકોણમાં અહીંયા વચ્ચે એક સરસ મજાનો સીધો લીટો દોરું, એવો લીટો દોરું કે અહીંયા નીચેની બાજુ સાથે 90 અંશનો ખૂણો થાય, બરાબર. તો આને કહેવાય પાયો. આ જે નીચેની બાજુ છે તેને કહેવાય પાયો. આ જે ઊભી બાજુ છે 90 અંશનો ખૂણો કરે છે તેને કહેવાય વેધ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ શું થઈ ગયું? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થઈ ગયું. ક્લિયર? એટલું યાદ આવી ગયું? તો કે હા. હવે જોવો જોઈએ, આ જે ત્રિકોણ છે, બરોબર, એમાં વિચારીએ તો આ નીચેની બાજુ પાયો થઈ ગઈ, આ બાજુ વેધ થઈ ગઈ. ડન? ઓકે. એવી જ રીતના નીચેનું ત્રિકોણ છે, તો આ જે ત્રિકોણ છે એમાં આ બાજુ પાયો થઈ ગયો અને આ ઊભો છે તે વેધ થઈ ગયો. ડન? તો બંને ત્રિકોણમાં પાયો વેધ છે આપણી પાસે, તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા ફાવી જશે, એટલે કે આપણે શોધી શકશું. તો ચાલો ફટાફટ આપણે શોધીએ. તો જો સૌથી પહેલાં હું લખીશ કે ચતુષ્કોણ, ચોરસ જ છે ને આમ તો, ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર મેં કીધું તેમ કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ વધતા આ ત્રિકોણનું ક્ષેત્રફળ,
તો આ ઉપરનું ત્રિકોણ કયું છે? તો કે ABD. આ ABD ત્રિકોણ. તો લખશું આપણે કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વધતા આ ત્રિકોણ કયું છે? BDC અથવા તો BCD. તો ચાલો લખીએ વધતા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. હવે જોજો તમારી કદાચ સ્કૂલે અહીંયા BCD ની જગ્યાએ આવી રીતના BDC લખાયું હોય તો એ બધું સરખું જ થાય હો, એટલું તમારે સમજી લેવાનું છે. હા, તો એ ત્રિકોણ સેમ જ થયો. હવે આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચાલો હવે ફટાફટ લખીએ. આપણને ખબર છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ABD એટલે આ, એનો પાયો એટલે આ, એનો વેધ એટલે આ. તો પાયો કેટલો કીધો? પાયો 24 અને વેધ કીધો 13. તો 1/2 ગુણ્યા પાયો એટલે કે 24 ગુણ્યા વેધ છે 13. આ ABD થઈ ગયું. પાયો 24 અને વેધ છે 13. ડન? ઓકે. હવે આને હું પહેલા કાઉન્સમાં લખી દઉં. વચ્ચે છે સરવાળાની નિશાની, તો સરવાળો. બીજા કાઉન્સમાં BCD નું ક્ષેત્રફળ. BCD ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 ગુણ્યા એનો પાયો છે આ, કેટલો છે? 24. એટલે લખો 24 ગુણ્યા વેધ છે આ ઊભું, એ કેટલું છે? 8. એટલે ગુણ્યા વેધ એટલે કે 8. ડન? તો કે ડન. હવે તો ખાલી આપણે સાદું રૂપ આપવાનું ને. જોવો જોઈ, કોઈ બેકી સંખ્યા હોય તો 2 સાથે કટ આઉટ થઈ જાય. તો કે 12 2 24. ઓકે. એમના પછી અહીંયા થઈ જાય 12 2 24 અથવા તો 2 4 8. એવી રીતના કરી શકીએ. ઓકે. હવે આગળ જોવો જોઈએ. અહીંયા 12 ગુણ્યા 13 કરવાના છે, તો કરી લઈએ. 12 ગુણ્યા 13. 2 આંકડા છે એટલે એક 0 મૂકશું પહેલા. 0 મુકાઈ જાય પછી 1 2 2 1 1 1 વધતા 3 2 6 3 1 3 0 વત્તા 6 6 3 વત્તા 2 5 અને 1 એટલે શું આવ્યું? 156. 1 5 6 વધતા 12 ગુણ્યા 8. કોમેન્ટ કરીને જણાવો 12 નો ઘડિયો આવડે છે કે નહીં? 12 ગુણ્યા 8. હવે જોજો, ઘણા લોકો એવા વધારે હોશિયાર હશે કે જેમને 12 નો ઘડિયો આવડતો નથી. કદાચ માની લ્યો કે તમને જ 12 નો ઘડિયો આવડતો નથી, તો મિત્રો આપણે દાખલો ખોટો નથી થવા દેવાનો. પહેલા 12 ગુણ્યા 8 કરી લેવાનું છે અને પછી આપણે 12 નો ઘડિયો ઘરે જઈને પાકો કરી લેવો ફરજિયાત છે. તો જો ચાલો હું 12 નો ઘડિયો અહીંયા કરું. 12 ગુણ્યા 8 8 2 16 8 2 16 નો છગડો વધી પડી 1 8 8 ને 1 9 12 8 96. તો એ 12 નો ઘડિયો પાકો કરી લેવાનો. 1 થી 20 ના ઘડિયા, 1 થી 20 ના વર્ગ અને 1 થી 20 ના ઘન, એટલું તો આવડવું જ જોઈએ. હવે આ બેનો સરવાળો મને મોઢે કરતા આવડે. કેવી રીતના? તો કે 6 વત્તા 6 12 નો બગડો વધી પડી 1. 5 વધતા, જો 5 વત્તા 9 એટલે કેટલા થઈ જાય? 14 વત્તા 1 15 નો 5 રો વધી પડી 1 1 ને 1 2 252. તો આ થઈ જાય સરવાળો. કદાચ તમારાથી આમ ન થતો હોય તો આપણે સરમાયા વગર રફ કામમાં કરી લેવાનો છે. 156 વધતા 96. કેવી રીતના તમે ગણતરી કરો છો રફ કામ મોઢે, એ કોઈ માયને નથી રાખતું. જે માયને રાખે છે એ છે જવાબ, સાચો પ્રોપર જવાબ. જોજો 6 વત્તા 6 6 2 12 નો બગડો વધી પડી 1 5 ને 1 6 9 વત્તા 6 15 15 નો 5 રો વધી પડી 1 1 ને 1 2 252. તો 252. હવે એકમ છે મીટર. મીટર એટલે આપણે પાછળ લખવાનું મીટર વર્ગ. મીટર વર્ગ. તો આ દાખલાનો જવાબ આવી ગયો 252 મીટર વર્ગ. જો આ દાખલામાં સમજવું પડ્યું એકવાર, હવે આપણે બીજી વાર આવડી જાય, કારણ કે ત્રિકોણનું પહેલી વાર તમે અત્યારે ભણ્યા, સૂત્ર ભણ્યા હતા,
પરંતુ એનો ઉપયોગ કરતા પહેલી વાર ભણ્યા. પણ જો કેવો નાનો નાજુકડો દાખલો થઈ જાય, ફટ કરતો જવાબ આવી જાય. તો 252 મીટર વર્ગ જવાબ આવ્યો. એકવાર હું જવાબ ચેક કરી લઉં. 252 મીટર વર્ગ 100% સાચો જવાબ. તો મિત્રો આ છે ક્વેશ્ચન નંબર 4. આશા રાખું છું કે જેમ તમને આગલા ક્વેશ્ચન વ્યવસ્થિત સમજાઈ ગયા છે તેમ ક્વેશ્ચન નંબર 4 પણ પ્રોપર આવડી ગયો છે. જો આવડી ગયો છે તો ચોક્કસથી તમારે વિડીયોને અત્યારે લાઇક કરી દેવાનો છે. ડિસ્ક્રિપ્શનમાં આ ચેપ્ટરના પ્લેલિસ્ટની લિંક છે, તેમની અંદર તમને લાઇનસર તમામ વિડીયો જોવા મળશે, તો તેમાંથી તમે જોઈ શકો છો. તથા મિત્રો આમની PDF ફાઇલ જોતી છે તો તમારે ટેલિગ્રામમાં જોઈન થઈ જવાનું છે. તમે હોશિયાર છો, તમને જોઈન થતા આવડે જ છે. ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે, અથવા તો ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં વામજા એજ્યુકેશન સર્ચ કરશો તો બતાવશે. એમાં ખાલી જોઈન બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. વોટ્સઅપની અંદર તમારે વિડીયો જોતા છે તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક આપો છું, ત્યાંથી તમે વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ શકો છો. તથા તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો છે એકદમ બેસ્ટ રીતનો, સરસ મજાનો, તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.